arithmetic, assignment, comparison, increment, decrement, logical operators, string operators, array operators, conditional assignment operators. આ બધા જ operators છે એ C અને C++ માં પણ available છે with some minor changes. તો હવે arithmetic operator એટલે શું? તો કે આ ટાઈપના પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલસ અને લાસ્ટ ઇઝ એક્સપોનેન્શિયલ 2^3 એવું કરવું હોય આપણે, અથવા તો 3^5 x^y આપણે કરવું હોય તો એક્સપોનેન્શિયલ ઓપરેટર. આ બધા ઓપરેટર છે એ તમે લોકો અત્યાર સુધીની જે લેંગ્વેજીસ લર્ન કરી એમાં શીખી ગયા છો. સેમ ઓપરેટર્સ છે અહીંયા આવે છે, બરોબર. સો ધીઝ આર ધી ઓપરેટર્સ. આના બેઝ ઉપર છે એ તમને ક્વેશ્ચન્સ છે એ આપણે હમણાં પ્રોગ્રામ્સ જોશું અમુક કરવાના થશે. આ બધા ઓપરેટર્સ છે. આનું એક સપોઝ એક્ઝામ્પલ જોઈએ આપણે, જેમ કે આ એક્સપોનેન્શિયલનું એક્ઝામ્પલ. તો x is equal to 10 છે, y is equal to 3 છે. Now if you want to do x raised to y 10^3, બરાબર, જો કરવું હોય તો તમે આ રીતના એક્સપોનેન્શિયલ ઓપરેટરનો યુઝ કરી અને કરી શકો. ડાયરેક્ટલી આપણે ઇકો સ્ટેટમેન્ટમાં અહીંયા પ્રિન્ટ કર્યું છે, બરાબર, x raised to y. જો તમે છે એ ટેમ્પરરી કોઈ થર્ડ પાર્ટી વેરિયેબલમાં છે એને સ્ટોર કરવું હોય, જેમ કે t is equal to તમારે આમ કરવું હોય, then also it is allowed, બરાબર. અને અહીંયા છે એ t ને પ્રિન્ટ કરી નાખો લાઇકવાઇઝ, બરાબર. આ બે રીતના તમે કરી શકો છો. 10^3 that is 1000, બરાબર, આ રીતના. તો આ છે એ PHP માં એક્સપોનેન્શિયલ ઓપરેટર છે. હવે એવી જ રીતના એસાઇનમેન્ટ ઓપરેટર્સ, બરાબર, આપણે કરીએ a is equal to b, x is equal to y. This is called assignment. આમાં શું થાય છે તો કે y માં જે વેલ્યુ છે એ x ની અંદર આવી જાય છે, બરાબર. બધા લોકોને સાવ આવતો જ નતો અવાજ. ઓકે, હવે અવાજ ક્લિયર છે ને બધા લોકોને? ફરીથી એકવાર કન્ફર્મ કરી લઉં. એક થી બે લોકો છે યસ આપી દે. યસ, વેરી ગુડ, થેન્ક યુ સુરીલ, થેન્ક યુ વેરી મચ. હવે નેક્સ્ટ આ છે એ એસાઇનમેન્ટ ઓપરેટર જ છે, બરાબર. પણ આપણે ઘણીવાર x is equal to x plus y કરતા હોય, એને શોર્ટમાં રિપ્રેઝેન્ટ કરવું હોય તો આપણે x plus is equal to y, બરાબર. આ જે એસાઇનમેન્ટ કરે છે, બરાબર, એમાં આપણે રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે એ એક જ વેરિયેબલ છે. અહીંયા છે એ એક્સપ્રેશન છે x plus y, x minus y. તો એ જે કેલ્ક્યુલેટ થઈ અને આવે એ અહીંયા ઇઝ ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ કોપી થઈ જાય x વેરિયેબલની અંદર, બરાબર. આ પણ એસાઇનમેન્ટ જ છે એક ટાઈપનું. આ જેટલા પણ ઓપરેશન્સ છે અહીંયા, બરાબર, આને કહેવાય શોર્ટ હેન્ડ ઓપરેટર, બરાબર. પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસનું શોર્ટ હેન્ડ ઓપરેટર છે, પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ અને એક્સેટ્રા. અને આ છેલ્લે છે એ મોડ્યુલસ. તો એસાઇનમેન્ટ ઓપરેટરથી પણ બધા લોકો પરિચિત છો, બરાબર. સો આઈ એમ નોટ ગોઈંગ ટુ રાઇટ ઓર સી ઈચ એન્ડ એવરી પ્રોગ્રામ ઓવર હિયર. જસ્ટ સિન્ટેક્સ છે એ માઇનર ચેન્જ થશે. અને એ શું ચેન્જ થાય છે તો કે તમે અહીંયા વેરિયેબલ છે કઈ રીતના ડિક્લેર કરો છો અને પ્રિન્ટ ઇકોથી કરો છો, દેટ્સ ઇટ. બાકી આ પ્રોગ્રામ છે એ તમે સીમાં કરો એ જ સેમ વસ્તુ અહીંયા થાય છે, બરોબર. તો આપણે એને ડિટેલમાં એટલા માટે હવે જોતા નથી. જ્યાં ચેન્જ હશે હું તમને ડિટેલમાં જોવાનું કહીશ. જેમ કે PHP કમ્પેરિઝન ઓપરેટર્સ. તો PHP કમ્પેરિઝન ઓપરેટર્સમાં છે ઇક્વલ ઓપરેટર સેમ આપણે શીખી ગયા એ જ છે. ઇફ લેફ્ટ એન્ડ રાઇટ સાઈડ બે સેમ હોય તો એ રિટર્ન કરે ટ્રુ, એલ્સ રિટર્ન કરે ફોલ્સ. એના માટે ઇક્વલ ઓપરેટર યુઝ થાય છે. હવે અહીંયા નવું આવે છે, દેટ ઇઝ ટ્રિપલ ઇક્વલ ઓપરેટર. આને આપણે જોવું પડશે. આ PHPમાં આવે છે. આ કદાચ તમારે C++માં ટ્રિપલ ઇક્વલ ટુ ઓપરેટર નહીં આવતું હોય, બરોબર. તો જે લોકો રીડ કરી ગયા છે એમાંથી કોઈ રિપ્લાય કરશે શું થતું હશે? ટ્રિપલ ઇક્વલ ટુ ઓપરેટર અને ડબલ ઇક્વલ ટુ ઓપરેટરમાં ડિફરન્સ શું કોઈ કહી શકશે? કોઈને ખ્યાલ છે? ટ્રિપલ ઇક્વલ ટુ ઓપરેટર એન્ડ ડબલ ઇક્વલ ટુ ઓપરેટર. ઓકે, ચાલો જોઈએ ફટાફટ. તો ડબલ ઇક્વલ ટુ ઓપરેટર છે એમાં શું થશે? ડબલ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ વેરિયેબલ્સ ને આપણે જો કરાવવું હોય ને, જો બે સેમ હશે તો ટ્રુ રિટર્ન કરશે. અને બટ ઓવર હિયર
આ એક્સ અને વાય ટ્રિપલ ની ડેટા ટાઈપ છે એ આપણે કમ્પેર નથી કરતા, બરોબર. whereas in the case of triple equal to operator we are also checking the data type, એટલે કે આ એક્સ અને વાય ની વેલ્યુ તો સેમ હોવી જ જોઈએ, પણ સાથે સાથે ડેટા ટાઈપ પણ સેમ હોવી જોઈએ, તો છે એ રિટર્ન ટ્રુ કરશે, એલ્સ રિટર્ન ફોલ્સ. તો આ એક નવો ઓપરેટર છે પીએચપી કમ્પેરિઝન ઓપરેટર્સમાં. આને આપણે સમજીએ. ચાલો આનું એક્ઝામ્પલ જોઈએ. સપોઝ x is equal to 100 and y is equal to 100, બટ અહીંયા જો 100 છે એ આપણે ડબલ કોટ્સમાં લીધું. તો ડબલ કોટ્સમાં 100 that is integer or string? શું કહેવાય? સ્ટ્રિંગ કહેવાય જ્યારે અહીંયા વિધાઉટ એનું quotes. So x is of type over here integer, whereas y over here is of type string. એ સ્ટ્રિંગની વેલ્યુ છે એ 100 છે, પણ એની ડેટા ટાઈપ છે એ સ્ટ્રિંગ છે. એટલા માટે જો તમે અહીંયા જોશો તો આઉટપુટ શું આવે છે? ફોલ્સ. બરોબર. આપણે કમ્પેરિઝન કરીએ $x ટ્રિપલ ઇક્વલ ટુ $y અને પછી આપણે એને var dump થી છે પ્રિન્ટ કરાવીએ. var dump ફંક્શન છે એ પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને કીધું હતું એમ શું કરે છે તો કે var dump ફંક્શનમાં તમે જે અહીંયા એક્સપ્રેશન લખો છો, બરોબર, એની વેલ્યુ અને ડેટા ટાઈપ રિટર્ન કરે છે. તો આ જે એક્સપ્રેશન છે એની વેલ્યુ શું છે તો કે ફોલ્સ, બરોબર, અને ડેટા ટાઈપ છે એ બુલિયન છે, એટલે બુલિયન ડેટા ટાઈપ અને વેલ્યુ એની ફોલ્સ રિટર્ન થાય, બરોબર. આને છે તમે ઇફ લૂપમાં મૂકી શકો, પણ અત્યાર સુધી તમારે હજી ઇફ લૂપ ભણવામાં નથી આવી. હમણાં આપણે અહીંયા જોશું આગળ જતા, તો ત્યારે છે એ વધારે લૂપનો યુઝ કરીને પણ આપણે કરશું, બરોબર, ઇફ એલ્સ લૂપમાં. સો યુ કેન યુઝ ઓવર હિયર ઇફ લૂપ ઓલ્સો, કે જો ઇફ PHPમાં ઇફ લૂપ આ રીતના, ઇફ ધીસ ઇઝ ટ્રુ, બરોબર, then echo you are in true block. આ રીતના if નો યુઝ કરીને પણ તમે કરી શકો. પણ શું થશે? આ ટ્રુ નથી એટલે આપણે ટ્રુ બ્લોકમાં જાશું નહીં. ટ્રુ બ્લોકમાં નહીં જાય તો ફોલ્સ બ્લોકનું આપણે કાંઈ કોડિંગ નથી કર્યું, સો વી આર ગેટિંગ બ્લેન્ક આઉટ. સો એલ્સ નું કોડિંગ કરીએ આપણે, અને એલ્સમાં આપણે ફરીથી ઇકો સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરીએ, સ્ટેટિંગ that you are in false block. તો એલ્સમાં હવે આપણને આઉટપુટ જોવા મળે છે, કારણ કે આ સેમ નથી, બરોબર. હવે જો હું આને આ રીતના લખી નાખું, સ્ટ્રિંગ કાઢી નાખું, હવે આ ડેટા ટાઈપ સ્ટ્રિંગ નથી, આની ડેટા ટાઈપ સ્ટ્રિંગ ઇન્ટીજર છે અને વેલ્યુ બેની સેમ છે, બરોબર. હવે હું આને રન કરીશ, યુ આર ઇન ટ્રુ બ્લોક, ધીસ એક્સપ્રેશન ઇઝ ટ્રુ. હવે નાવ ક્વિકલી મને ચેટ બોક્સમાં રિપ્લાય કરે, જો હું આમ લખું તો શું આઉટપુટ આવશે? ઇકોમાં આઉટપુટ શું આવશે? યુ આર ઇન ટ્રુ બ્લોક ઓર યુ આર ઇન ફોલ્સ બ્લોક, શું આઉટપુટ આવશે? બરોબર. મેં અહીંયા શું કર્યું? 100.0 y is equal to ને અહીંયા 100, બરોબર. હવે આનું આઉટપુટ છે એ શું આવશે? એની ડબલ ઇક્વલ કમ્પેર કરે છે, ટ્રિપલ ઇક્વલ એસાઇન કરે છે. ઓકે, here you are in false block. false, false, very good. શું કામ false આવશે? because ડેટા ટાઈપ છે એ શું થઈ ડેટા ટાઈપ ગઈ? આની ઇન્ટીજર ડેટા ટાઈપ થઈ ગઈ અને આની ડેટા ટાઈપ શું થઈ ગઈ? ફ્લોટ, બરોબર. એન્ડ ફ્લોટ is not equal to integer, બરોબર. તો વેલ્યુ તો સેમ જ છે 100 અને 100.0, બટ એની ડેટા ટાઈપ છે એ ડિફરન્ટ છે. જો આને રન કરીને આપણે જોઈએ, so you are in false block. So students who replied false is true, બરોબર. Students who replied false is true. So
ટ્રિપલ ઇક્વલ ટુ ઓપરેટર હવે સમજાય છે? બરોબર, હાલો એક નાનકડો ચેન્જ આમાં ફરીથી એક કરીએ આપણે. લેટસ સે હું અહીંયા લખું છું x ઇઝ ઇક્વલ ટુ 100 અને અહીંયા હું લખું છું y ઇઝ ઇક્વલ ટુ, જોજો બધા લોકો ધ્યાન રાખજો. બધા લોકોને પ્રોગ્રામ દેખાય છે ને? સ્ક્રીન મેં શેર કરી છે, પ્રોગ્રામ દેખાય છે બધાને? યસ ઓર નો? વેરી ગુડ, નાઇસ. જોજો ધ્યાન રાખજો. હવે 10 into 10. Now as a value of y, I am not writing directly 100, but I am writing an expression 10 into 10, and later on I am comparing in e $x equal $y. What should be the result? You are in true block or you are in false block? ટ્રુ આવશે સર. True આવશે? વાહ, very ટ્રુ good. ટ્રુ. Let us see. Bingo, good. So you are in true block. બટ હવે મારે આને ફોલ્સ કરવું હોય તો મારે આ સ્ટેટમેન્ટમાં છે શું લખવું પડે? અહીંયા I want my output that you are in false block. What should I પાછળ write over here? 10.0 કરી નાખો એટલે થઈ જાય. 10.0 કરી નાખું કોઈ પણ એક જગ્યાએ. બરોબર, વેરી ગુડ. So now you are in false block. Why? Because float into float is float, and over here it is integer. So integer is not equal to float, though the value is same. આનો આઉટપુટમાં આનો આન્સર તો આવશે 100.0, which is equal to 100. વેલ્યુ સેમ છે, બરોબર, but the data type is not same. So in short, હવે બધા લોકોને ક્લિયર? ટ્રિપલ equal to is also check value as well as data type. બેની ડેટા ટાઈપ સેમ હશે અને વેલ્યુ સેમ હશે તો જ આઉટપુટમાં બુલિયન વેલ્યુ ટ્રુ મૂકશે, અધરવાઇઝ આઉટપુટ છે એ ફોલ્સ આવશે. રેડી? લેટ અસ ગો અહેડ. નેક્સ્ટ છે નોટ ઇક્વલ ટુ ઓપરેટર. બધાને ખ્યાલ છે સી માં જેમ છે, ઇફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય returns true as false. This is not equal to, not equal, returns true if $x is not equal to $y. બરાબર, સેમ જે આ કરે છે એ જ આ કરે છે, બરાબર, પણ એક એક્સ્ટ્રા ઓપરેટર આપણને અહીંયા અવેલેબલ છે, નોટ ઇક્વલ. બરાબર, એવી જ રીતના ટ્રિપલ ઇક્વલ ટુ ઉપરથી નોટ ડબલ ઇક્વલ ટુ, નોટ આઈડેન્ટિકલ. બરાબર, આનું ઇનવર્સ. જો વેલ્યુ અને ડેટા ટાઈપ સેમ ન હોય તો છે એ રિટર્ન કરશે ટ્રુ, એલ્સ રિટર્ન કરશે ફોલ્સ. નોટ ડબલ ઇક્વલ ટુ, બરાબર, હા ઇક્વલ ઇક્વલ ટુ છે એનું ઇનવર્સ નોટ ઇક્વલ ટુ, ટ્રિપલ ઇક્વલ ટુ છે એનું ઇનવર્સ નોટ ડબલ ઇક્વલ ટુ. આ છે સ્લાઇટલી અમુક ચેન્જ છે જે આ છે એ પીએચપીમાં આપણને ઓપરેટર્સમાં મળે છે. બાકી બધા ઓપરેટર્સ છે ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ઇક્વલ, લેસ ઇક્વલ, અને આ જે છે એ સેમ છે. અહીંયા છે એ સ્પેસશીપ. આ એક પાછો નવો ઓપરેટર છે. અહીંયા શું કહે છે તો કે રિટર્ન્સ એન ઇન્ટીજર લેસ ધેન, equal to or greater than 0 depending on if x is less than, equal to or greater than y. આ છે PHP 7 માં જ અવેલેબલ છે. એની પહેલાના જે PHP ના વર્ઝન હતા એમાં આપણને આ સ્પેસશીપ ઓપરેટર છે એ મળતું નહોતું. તો સ્પેસશીપ ઓપરેટર છે એ પણ નવું છે આપણા માટે. શું કહે છે? રિટર્ન્સ એન ઇન્ટીજર લેસ ધેન, ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન 0 depending on if x is less than, equal to or greater than y. બરાબર, તો લેસ ધેન હશે અથવા તો ઇક્વલ ટુ હશે તો વેલ્યુ છે એ આપણને ટ્રુ રિટર્ન કરશે, એલ્સ છે એ ફોલ્સ રિટર્ન કરશે, એવું કહે છે. સો એક સાથે બે વસ્તુ ચેક કરે છે, લેસ ધેન હોય અને ઇક્વલ ટુ હોય તો રિટર્ન કરશે ટ્રુ, એલ્સ રિટર્ન કરશે ફોલ્સ. સો ઘણીવાર આપણે છે આ ઓપરેશન છે એ અર્લિયર જે સી લેંગ્વેજ હતી એમાં આપણે આટલા ઓપરેટરનો યુઝ કરીને એસ્ટાબ્લિશ કરતા હતા.
જેમાં આપણે એકથી બે ઓપરેટરને એન્ડ અથવા તો ઓર થી કોન્જ્યુગેટ કરી અને યુઝ કરતા હતા. તો અહીંયા એનું એક રેડીમેડ આપણને ઓપરેટર આપી દીધો છે. બરોબર. હવે નેક્સ્ટ આવે છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. પ્લસ પ્લસ, પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, પ્રી ઇન્ક્રીમેન્ટ, બરોબર. એક્સ પ્લસ પ્લસ, પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, પ્રી ડિક્રીમેન્ટ, પોસ્ટ ડિક્રીમેન્ટ. આ પણ ઓપરેટર્સ થી તમે બધા વાકેફ જ છો. આને આપણે આમે લખીએ કે x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1, બરોબર. અને આને લખી શકાય x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1. સો ધીઝ આર ધી ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. ઓકે, ક્યાં અહીંયા કરવાનું કે છે સર? ટ્રિપલ ઇક્વલ ટુ ની બદલે ડબલ ઇક્વલ ટુ. ઓકે, આ પ્રોગ્રામમાં અહીંયા કરવાનું છે ડબલ ઇક્વલ ટુ. બરોબર. સેમ રિટર્ન્સ ટ્રુ બીકોઝ વેલ્યુ સેમ આવશે. બરોબર. by value 100.0 and 100 is similar, that is why same. બરોબર. પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ છે એના પ્રેમે જે ક્વેશ્ચન પૂછ્યો છે ચેટમાં, જો બધા લોકોનું ધ્યાન હોય તો આ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ તમને એમસીક્યુમાં પૂછી શકે છે, એમસીક્યુ ટ્વીક કરીને. બરોબર. જ્યારે હું તમને નેક્સ્ટ 1-2 લેક્ચર પછી છે આપણે આ જેટલો પાર્ટ શીખા હોમથી લઈને એરેઝ સુધીનો, એના બેઝ છે એમસીક્યુ બધાના બનાવવાનું કહીશ લાઈવ, આપણે લેક્ચર્સમાં જ બનાવશું. તો એમાં છે તમે આ બધા કન્સેપ્ટ્સને ડિટેલમાં જોશો. બરોબર. મેં જેટલું અહીંયા સમજાવ્યું એ સિવાય જેમ કે આ બધા ઓપરેટર છે એને ટ્રાય ઇટ કરી અને જોવાનું, સર્ચ કરવાનું બધા ઓપરેટર વાંચેલા ઉપર, અને એના ઉપરથી એમસીક્યુ છે એ તમે બનાવી શકો છો. આ ટાઈપના એમસીક્યુ છે એ તમને ઘણીવાર એક્ઝામમાં પૂછી શકે છે ડિટેલિંગમાં સમજવા માટે. બરોબર. બાકી હજી ઘણા એડવાન્સ ટોપિક આવશે, એના બદલે એના ઉપરના એમસીક્યુ પણ પૂછાઈ શકે. બરોબર. એમાંથી પણ ઘણા સારા એમસીક્યુ અને કોડના સ્નિપેટ છે એ તમને પૂછી શકે. ઘણીવાર કોડનો બ્લોક મૂક્યો હોય, ખાલી જગ્યા હોય અમુક જગ્યાએ, એ ખાલી જગ્યા તમારે કમ્પ્લીટ કરવાની હોય. એ ટાઈપના એમસીક્યુ તમે બનાવી શકો છો. ગુડ ક્વેશ્ચન. બરોબર. પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ છે તમે પોતે જાતે સોલ્વ કરજો. આજે લેક્ચર કમ્પ્લીટ થાય ને પછી બનાવીને ચેક કરીને અને રિવાઇઝ કરીને. બરોબર. ઓકે. હવે લોજિકલ ઓપરેટર્સ સેમ, એન્ડ, ઓર, એક્સઓર, બરોબર, એન્ડ ઓર અને નોટ ઓપરેટર. આ બધા લોજિકલ ઓપરેટર્સ છે એ આપણે સી લેંગ્વેજમાં આવી ગયા છે. એક્સઓર ઓપરેટર છે એ રેડીમેડ તમારે આવેલું નહીં હોય. એક્સઓર છે એ આ બધા ઓપરેટર્સ છે એન્ડ ઓર, એનો યુઝ કરીને તમે બનાવી શકો છો. અને એન્ડ અને ઓર ઓપરેટર છે એ તમે આ રીતના યુઝ કરતા હતા, એન્ડ અને ઓર. આમાં છે એ બાય વર્ડ એન્ડ અને ઓર ઓપરેટર પણ આવે છે, એક્સ એન્ડ વાય. બરોબર. ટ્રુ ઇફ બોથ ઇઝ ટ્રુ, ફોલ્સ ઇફ એની વન ઇઝ ફોલ્સ. અને ઓર માં છે કોઈ પણ એક ટ્રુ હોય તો ટ્રુ. સેમ અહીંયા પણ એ જ વસ્તુ થાય છે જે આ એન્ડ અને ઓર માં થાય છે. જસ્ટ એક વર્ડના ફોર્મમાં એન્ડ અને ઓર છે, અને અહીંયા છે એ સિમ્બોલિક એન્ડ અને ઓર છે. બરોબર. એક્સઓર ઓપરેટર તમે ડિજિટલ કમ્પ્યુટર છે એમાં ગેટ્સ બધા શીખા, એમાં જે એક્સઓર કે છે ટ્રુ ઇફ either x or y is true but not both. તો પણ એક છે એ ટ્રુ હોય તો ટ્રુ, બટ બે ટ્રુ હોય તો ટ્રુ નહીં, એ રિટર્ન કરે છે એક્સ ઓર. તો એના માટેનો એક એક્સઓર ઓપરેટર અહીંયા પીએચપીમાં તમને રેડીમેડ મળે છે. તો આ બધા ઓપરેટર્સ છે લોજિકલ ઓપરેટર્સ છે. નેક્સ્ટ પીએચપી સ્ટ્રિંગ ઓપરેટર્સ. બરોબર. કોન્કેટિનેશન કરવા માટે ડોટ ઓપરેટર આપણે શીખી જ ગયા છીએ, તો એ સ્ટ્રિંગ ઓપરેટર છે. બરોબર. ઇકો સ્ટેટમેન્ટમાં આપણે સ્ટ્રિંગ ઓપરેટરનો યુઝ જોયો હતો. એવી જ રીતના ડોટ ઇક્વલ ટુ કોન્કેટિનેશન અને અસાઇનમેન્ટ. બરોબર. સ્ટ્રિંગ 1 ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રિંગ 1 પ્લસ સ્ટ્રિંગ 2, કોન્કેટિનેશન અને અસાઇનમેન્ટ. તો ડોટ ઇક્વલ ટુ. બરોબર. આનું ટ્રાય છે એકવાર જોઈ લઈએ. સ્ટ્રિંગ 1 ની અંદર હેલો, સ્ટ્રિંગ 2 ની અંદર વર્ડ. તો સ્ટ્રિંગ 1 is equal dot is equal to string 2 અને પછી string 1 ને અહીંયા પ્રિન્ટ કરીએ. બરાબર. તો હેલો વર્લ્ડ કોન્કેટિનેશન થઈને. બરોબર. કઈ ક્વેશ્ચન છે? તો સ્ટ્રિંગ ઓપરેટર્સ
બરોબર. અને એના પછી હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ઓપરેટર્સ. આ બધા ઓપરેટર્સ ફેમિલિયર છે એટલા માટે હું વન બાય વન છે એ ફટાફટ જાઉં છું. બરોબર. એરે ઓપરેટર્સ જ્યારે એરે આવશે ત્યારે આપણે જોશું, પણ મોસ્ટ ઓફ જે એરિથમેટિક ઓપરેટર્સ છે એ એરે ઉપર પરફોર્મ કરીએ તો એને આપણે એરે ઓપરેટર્સ કીધા છે. બરોબર. આ એરેઝમાં આપણે એને પ્રોગ્રામ્સ કરશું એરેઝના, ત્યારે આપણે એને જોશું એરે ઓપરેટર્સ. બરોબર. જે એરિથમેટિક ઓપરેટર્સ છે એને આપણે એરે ઉપર પરફોર્મ કરીએ તો એ એરે ઓપરેટર્સ છે. બરોબર. સો વિલ સી ડ્યુરિંગ એરેઝ. તો એરેઝ ઓપરેટર પછી કન્ડિશનલ અસાઇનમેન્ટ ઓપરેટર. આ ટર્નરી ઓપરેટર સી લેંગ્વેજમાં આવે છે જ. બરોબર. ક્વેશ્ચન માર્ક ઇક્વલ ટુ. બરોબર. સેમ. અને ડબલ ક્વેશ્ચન, આ એક ઓપરેટર છે એ નવો છે. બરોબર. રિટર્ન્સ ધ વેલ્યુ ઓફ એક્સ. આ એક્સ ની વેલ્યુ રિટર્ન કરશે. બરોબર. ઓફ $x. ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ શું? તો કે એક્સપ્રેશન 1 ઇફ એક્સપ્રેશન 1. અને આપણે છે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે ડિટેલમાં જોઈએ. અત્યારે છે આને આપણે સ્કીપ કરીએ છીએ ક્વેશ્ચન માર્ક ઓપરેટરને. અને ક્વેશ્ચન માર્ક કોલન છે ટર્નરી ઓપરેટર, એ તમે ફરીથી વેલ નોન છો. બરોબર. તો આટલા ઓપરેટર્સ છે. બરોબર. પછી અહીંયા ઓપરેટર્સની એક્સરસાઇઝ આપેલી છે. બાય યોર સેલ્ફ યુ કેન ડુ ધીસ એક્સરસાઇઝ. બરોબર. PHPમાં W3Cમાં. તો ઓપરેટર્સ અહીંયા છે એ કમ્પ્લીટ થાય છે. આટલા ઓપરેટર્સ છે. બરોબર. આને આપણે પ્રોગ્રામથી આપણે વધારે ડિટેલમાં જોશું. હવે નેક્સ્ટ છે ઇફ એલ્સ એલ્સ ઇફ. બરોબર. બધા લોકોને ખ્યાલ જ રહે. હું થોડુંક સ્પીડમાં જઈશ કારણ કે મેજોરિટી વસ્તુ સેમ જ છે. ખાલી આ PHPમાં આવે છે એટલું તમને ખ્યાલ આવે એટલા માટે જ આ વસ્તુ હું બધાને સમજાવું છું વન બાય વન ટોપિક. તો ઇફ એલ્સ લૂપ છે એ આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ સી લેંગ્વેજમાં જેમ છે એમ ઇફ સ્ટેટમેન્ટ. બરોબર. હમણાં ઇનફેક્ટ આપણે પ્રોગ્રામમાં જોયું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ પણ પ્રોગ્રામમાં જોયું. ઇફ એલ્સ ઇફ એલ્સ. તો ઇફ એલ્સની જે લેડર છે એ કઈ રીતના લખાય એ એક કન્ડિશનલ સ્ટેટમેન્ટ, અને સ્વિચ કન્ડિશનલ સ્ટેટમેન્ટ એ આપણે જોઈએ. ઇફની સિન્ટેક્સ આ પ્રમાણે છે. વી સી ધેટ. બરોબર. પછી આ એનું એક્ઝામ્પલ છે. બરોબર. ઇફ $t<20 જો આ ટ્રુ હોય તો ઇફમાં જઈ અને એને પ્રિન્ટ કરશે. બરોબર. એલ્સ ઇફ ની સિન્ટેક્સ આ પ્રમાણે છે. આ એનું એક્ઝામ્પલ. બરોબર. એલ્સ ઇફ લેડર. ઇફ કન્ડિશન, ઇફ ટ્રુ ધેન ધીસ બ્લોક, એલ્સ ફરીથી કન્ડિશન. અહીંયા જો હવે આ સિન્ટેક્સ છે એમાં થોડુંક ચેન્જ છે. શું છે અહીંયા? તો કે અહીંયા એલ્સ ઇફ કઈ રીતના લખાય છે? આ રીતના લખાય છે. એલ્સ અને ઇફ કમ્બાઇન્ડ લખાય છે. બરોબર. એલ્સ અને ઇફ કમ્બાઇન્ડ, અને પછી કન્ડિશન સેકન્ડ, અને એના માટેનો બ્લોક. હજી જો પાછી એલ્સ ઇફ મૂકવી હોય તો અહીંયા ફરીથી એલ્સ ઇફ, અધરવાઇઝ કમ્પ્લીટ. બરોબર. અહીંયા એનો આ કોડ છે. ઇફ ધીસ ટ્રુ then this, else if this true then this, if this false then this. તો else if. બરોબર. અને એના પછી સ્વિચ સ્ટેટમેન્ટ છે જેમ આપણે સી લેંગ્વેજમાં છે એ જ રીતના સ્વિચ સ્ટેટમેન્ટ છે. સ્વિચ અહીંયા સ્વિચિંગ સ્ટેટ કેસ. બરોબર. કેસ 1 લેબલ એનું, કેસ 2 નું લેબલ, કેસ 3 નું લેબલ, અપ ટુ કેસ n નું લેબલ, અને છેલ્લે ડિફોલ્ટ. જો એકઈ કેસ મેચ ન થાય તો ડિફોલ્ટ, અને ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. બરોબર. અને સેમ સી લેંગ્વેજમાં જે નોશન હતા સ્વિચ કેસના એ જ અહીંયા થશે બધા. બરોબર. એક અહીંયા એક્ઝામ્પલથી સમજાવ્યું છે. એક્ઝામ્પલને અહીંયા જોઈએ આપણે. જેમ કે અહીંયા એક વેરિયેબલ છે જેની ઉપર આપણે સ્વિચિંગ કર્યું છે, એને આપણે વેલ્યુ આપી છે સ્ટ્રિંગમાં રેડ. પછી અહીંયા અલગ અલગ કલરને સ્વિચિંગ કેસ મૂક્યા છે આપણે. બરોબર. હવે અહીંયા રેડ છે તો પેલો કેસ જ આપણો એક્ઝિક્યુટ થશે અને પ્રિન્ટ થશે યોર ફેવરિટ કલર ઇઝ રેડ. બરોબર. જો હું અહીંયા કેપિટલમાં રેડ કરીશ સો ઇટ ઇઝ ફોલ્સ. કોઈ પણ સ્વિચ કેસમાં છે એક્ઝિક્યુટ નહીં થાય અને ડિફોલ્ટની અંદર જશે, કારણ કે કેપિટલ આર રેડ અને સ્મોલ આર રેડ ઇઝ ડિફરન્ટ વેલ્યુ. બરોબર. એટલા માટે ડિફોલ્ટ કેસમાં. તો આ સ્વિચ કેસ. બરોબર. અહીંયા સ્વિચ કેસ કમ્પ્લીટ. લૂપ્સમાં શું છે?
તો કે લૂપ્સ આટલા ટાઈપની છે, while, do while, for અને for each. આ 3 લૂપ છે એ બધા લોકો વેલ અવેર છે, બરોબર. for each લૂપ છે એ તમારે સી અને C++માં નથી આવેલી, એને આપણે વ્યવસ્થિતમાં જોવી પડશે. સ્ટાર્ટિંગ ફ્રોમ while લૂપ જોઈએ, સેમ સિન્ટેક્સ, બરોબર. આનું એક્ઝામ્પલ x is equal to 1 while x is less than or equal to 5, x ને પ્રિન્ટ કરો, x ને ઇન્ક્રીમેન્ટ કરો. This is the example of while loop, બરોબર. એવી જ રીતના do while loop, આ એની સિન્ટેક્સ, બરોબર. while અને do while loopમાં ડિફરન્સ શું છે કે do while loop એટલીસ્ટ વન ટાઈમ એક્ઝિક્યુટ થશે, કન્ડિશન ફોલ્સ હોય કે ટ્રુ, કારણ કે અહીંયા એન્ટર થઈ જશે, પછી એટ ધ એન્ડ કમ્પેરિઝન કરશે, કન્ડિશન ચેક કરશે, અને ડિપેન્ડિંગ ઓન કન્ડિશન નેક્સ્ટ ટાઈમ લૂપમાં જશે. સો ધીસ ઇઝ ડુ વાઇલ લૂપ, બરોબર. નેક્સ્ટ ફોર લૂપની સિન્ટેક્સ આ છે, ઇનિશિયલાઇઝેશન કાઉન્ટર, ટેસ્ટિંગ કન્ડિશન, સેમિકોલોનથી, અને સેમિકોલોન લાસ્ટ પાર્ટ, ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ પાર્ટ, બરોબર. આ ફોર લૂપ. એનું એક્ઝામ્પલ, હવે તમે સીમાં શું કરતા તો કે અહીંયા વેરિયેબલ ડિક્લેર ન કરી શકતા, બરોબર. PHPમાં તમે અહીંયા જ ડિક્લેર અને ઇનિશિયલાઇઝ કરી શકો, તો એ અહીંયા કર્યું છે. નવો વેરિયેબલ x લીધો, 0 થી ઇનિશિયલાઇઝ કર્યો, અને x ની વેલ્યુ એવરી ટાઈમ ચેક કરીએ, લેસ ધેન 10 હોય તો ફોર લૂપમાં અંદર જાય, બોડી એક્ઝિક્યુટ કરે, પછી ચેક કરે, સોરી ઇન્ક્રીમેન્ટ કરે, ફરીથી પાછું ચેક કરે, લેસ ધેન 10 છે, પ્રિન્ટ કરે, લાઇકવાઇઝ. પ્રોગ્રામ છે એ તમે આનો જોઈ શકો છો, આ રીતના આનો પ્રોગ્રામ છે. જ્યારે વેલ્યુ છે 11 થઈ જાય છે, તો 11 is not less than or equal to 10, complete, loop terminates. This is for loop, બરોબર. for each loop છે એ નવી છે, બરોબર. for each loop ને જોઈએ. for each loop માં બધા લોકો ખાસ ધ્યાન રાખે, આઈ ડોન્ટ નો કદાચ તમારે જાવામાં for each loop આવતી હોય કે નહીં, પણ સી અથવા તો C++ માં for each loop આવેલી નથી, બરોબર. અને for each loop ને તમે એરેમાં વ્યવસ્થિત સમજી શકશો. ઓકે, કાંઈ ક્વેશ્ચન છે અત્યાર સુધીમાં? બરોબર જાય છે? એની ક્વેશ્ચન ઇન ચેટ બોક્સ યુ કેન રિપ્લાય. ઓકે, ગુડ. હિરન, ઓકે, ગુડ. હવે for each loopમાં બધા લોકો ધ્યાન રાખે. for each loopની સિન્ટેક્સ, for each કીવર્ડ, then $array. હવે એરે આપણે શીખા નથી, એરે અહીંયા આવે છે, બરોબર. એટલે એરે અને for each loop બે સાથે શીખશું ત્યારે સમજાશે. પછી આવશે કીવર્ડ એઝ, અને પછી આવશે અહીંયા $value, બરોબર. અને અહીંયા ફોર લૂપનો જેમ કોડ હોય એમ for each loopનો કોડ, બરોબર. હવે એકદમ સ્લોલી આને આ નવી વસ્તુ છે, આને સમજીએ આપણે. આનો યુઝ પણ આવશે તમારે PHPમાં ડેટાબેઝ રિલેટેડ પ્રોગ્રામ હશે એમાં આવશે, બરોબર. આ એક પ્રોગ્રામ છે, એનાથી સમજીએ. હવે જેમ મેં તમને કીધું એમ કે પહેલા તો આમાં એરેનો યુઝ આવશે, એરે આપણે શીખ્યા નથી, તો હવે આપણે એરેનું ડિક્લેરેશન કેમ થાય એ પહેલા આપણે જોઈ લઈએ, બરોબર. પછી આપણે આ પ્રોગ્રામમાં પાછા કમબેક કરીએ. તો એરે થોડાક ટાઈમ માટે આ for each લૂપમાંથી ડાયરેક્ટલી એરેમાં જાઉં છું, બરોબર. લેટ અસ સી વોટ ઇઝ PHP એરેઝ. તો એરે એટલે બધાને ખ્યાલ છે, મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરવી હોય એક જ ટાઈપની તો એરેનો યુઝ થાય છે, બરોબર. અહીંયા એક એક્ઝામ્પલ છે $car. હવે જેમ નોર્મલ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ PHPમાં એ જ રીતના આ વેરિયેબલ છે અહીંયા લખી નાખ્યો. એ એરે વેરિયેબલ છે એ સમજવા માટે તમારે અહીંયા લખવું પડશે કીવર્ડ એરે, બરોબર. અને પછી એરેની વેલ્યુ આવી રીતના, બરોબર. આ એક સ્ટ્રિંગ એરે છે એટલા માટે ડબલ કોટ્સમાં આપણે એક પછી એક વેલ્યુ લખી છે, સ્ટ્રિંગ વેલ્યુ, બરોબર. આ પહેલી વેલ્યુ છે એનો ઇન્ડેક્સ છે 0, બીજી વેલ્યુ છે એનો ઇન્ડેક્સ છે 1, ત્રીજી વેલ્યુ છે એનો ઇન્ડેક્સ છે 2. સો ટોટલ મેક્સિમમ ઇન્ડેક્સ વેલ્યુ 2, ટોટલ વેલ્યુ 3 આ એરેમાં. આને પ્રિન્ટ કરવું હોય તો
કે ડોલર વેરિયેબલનું નામ છે એ, અને જેમ સી માં સિન્ટેક્સ હતી એ જ રીતના એરેની સિન્ટેક્સ ઇન્ડેક્સ, બરોબર, સ્ક્વેર બ્રેકેટની અંદર ઇન્ડેક્સ. અને જોઈએ આઉટપુટ આપણે, બરોબર, ઇકો સ્ટેટિક સિન્ટેક્સ, પછી કોન્કેટિનેશન કરી છે ડોટથી, પેલો વેરિયેબલ, બરોબર, એની વેલ્યુ, પછી સ્ટ્રિંગ એમાં કોમા છે, પછી બીજો વેરિયેબલ BMW this one, third this one, likewise આ એરે થઈ ગયો, બરોબર. એરેની સિન્ટેક્સ સમજાઈ ગઈ, બરોબર. cars 1 is equal to this 2 to this etc. બરોબર. હવે આટલી જ વસ્તુ છે એ કદાચ તમને ખ્યાલ હશે તો આપણે હવે જે લૂપ્સની અંદર ફોર ઇચ લૂપ છે એ સમજી શકશું. તો હવે આપણે પાછા ફોર ઇચ લૂપમાં આવી જાય, બરોબર. આ એની સિન્ટેક્સ છે. હવે અહીંયા એરે કઈ રીતના ડિક્લેર કર્યો છે, હવે એરેની સિન્ટેક્સ આપણને આવડી ગઈ. હવે આનો આપણે પ્રોગ્રામ જોઈએ. હવે ફોર ઇચ લૂપ શું કરશે તો કે સૌથી પહેલા એરે વેરિયેબલનું નામ, બરોબર. તો એરે વેરિયેબલનું નામ શું છે તો કે $colors, એટલે આપણે અહીંયા લખ્યું $colors, પછી એઝ કીવર્ડ, પછી નેક્સ્ટ $value. આ $value છે એ શું કરશે તો કે આ કલર્સમાં જે વેલ્યુ છે, એરેની અંદર જે વેલ્યુ છે રેડ, ગ્રીન, બ્લુ, યલો, એને ફેચ કરશે અને એ $value વેરિયેબલને આપણે અહીંયા ઇકોથી પ્રિન્ટ કરીએ છીએ, બરોબર. તો ફોર ઇચ લૂપ શું કરે છે, કલર્સની અંદર જ્યાં સુધી વેલ્યુ પડેલી છે, બરોબર, એ એક પછી એક વેલ્યુને ફેચ કરે છે અને અહીંયા પ્રિન્ટ કરે છે, બરોબર, યુઝિંગ વેરિયેબલ વેલ્યુ. આ યુઝર ડિફાઇન્ડ વેલ્યુ છે, બરોબર. અને આપણે રન કર્યું એટલે અહીંયા આઉટપુટ આ આવે છે. તો સપોઝ આની અંદર હું હજી વધારે એલિમેન્ટ નાખી દઉં, બરોબર, લેટસ સે એરેને આપણે હજી વધારે એલિમેન્ટથી ફિલ કરીએ, રન કરીએ તો ફરીથી એ જ્યાં સુધી વેલ્યુ અવેલેબલ છે કલરની અંદર ત્યાં સુધી એને પ્રિન્ટ કર્યા રાખશે. તો ફોર ઇચ લૂપથી બેનિફિટ શું થાય છે તો કે ફોર ઇચ લૂપ શું કરે છે તો કે જ્યાં સુધી કોઈ એરેની અંદર વેલ્યુ છે ત્યાં સુધી એ રીડ કરે છે, બરોબર. ડિપેન્ડિંગ, ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન એની ટર્મિનેટિંગ કન્ડિશન. ટર્મિનેટિંગ કન્ડિશન ઇઝ ઇટ સેલ્ફ ડેટાબેઝ. ડેટાબેઝમાં જ્યાં સુધી વેલ્યુ છે, અહીંયા ડેટાબેઝ મારી પાસે એરે છે તો એરેમાં જ્યાં સુધી વેલ્યુ છે ત્યાં સુધી હું પ્રિન્ટ કરું, બરોબર. હવે અહીંયા હું લખું છું $a. એ શું છે તો કે આ કલર્સની અંદર જે વેલ્યુ છે એને અહીંયા ટેમ્પરરી લઈ આવે છે અને એ ટેમ્પરરી વેલ્યુને આપણે અહીંયા પ્રિન્ટ કરીએ છીએ ઇકોની અંદર. હવે અહીંયા મેં વેલ્યુની બદલે $a વેરિયેબલ કરી નાખ્યો, તો અહીંયા મારે વેલ્યુની બદલે વેરિયેબલનું નામ રિનેમ કરી અને એ કરવું પડશે, બરોબર. અને હું ફરીથી પ્રિન્ટ કરું, સેમ આઉટપુટ. સો અહીંયા જે આપણે ફોર ઇચની સિન્ટેક્સ જોઈતી એમાં અહીંયા કીધું હતું આટલી વસ્તુ છે. એક જ મિનિટ, બધા લોકો ધ્યાનથી સમજે. ફોર ઇચ લૂપ છે થોડીક નવી છે એટલા માટે તમે ટાઈમ લઉં છું. એકચ્યુઅલમાં ફોર ઇચ લૂપ છે એમાં આટલી વસ્તુ છે એ સિન્ટેક્સ પ્રમાણે છે. ફોર ઇચ, પછી અહીંયા કોઈ એરે વેરિયેબલ, અને પછી અહીંયા છે એ કોઈ ટેમ્પરરી વેરિયેબલ જેની અંદર હું આ એરેની વેલ્યુ છે, બરોબર, એના માટે અહીંયા હું બકેટ ક્રિએટ કરું છું. બકેટ જે ટેમ્પરરી વેરિયેબલ તરીકે બકેટ છે એ હોલ્ડ કરશે આ વેલ્યુને, અને એ જ વેરિયેબલ છે એને મારે અહીંયા જો યુઝ કરવો હોય તો ઇકોથી હું યુઝ કરી પ્રિન્ટ કરી શકું. તો ધીસ ઇઝ યુઝર ડિફાઇન્ડ ટેમ્પ વેરિયેબલ. આ ટેમ્પ વેરિયેબલ છે એ કેવો હશે, યુઝર ડિફાઇન્ડ. કઈ પણ નામ આપી શકો. આ એરે છે એ વેરિયેબલ શું હશે, જે અહીંયા એરેનું નામ આપ્યું હોય. લેટસ હું અહીંયા નામ આપી દઉં $a,
બરોબર. તો મારે અહીંયા એરે વેરિયેબલ રાખવો પડે $a. અહીંયા કોઈ પણ હું યુઝર ડિફાઇન્ડ વેરિયેબલ રાખી શકું. ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન ધ ધીસ એરે. આ એરેના ડિક્લેરેશન ઉપર આની કાંઈ ડેફિનેશન નથી. એઝ પછી હું જે વેરિયેબલ રાખું ફોર ઇચ લૂપમાં એઝ પછી હું કોઈ પણ યુઝર ડિફાઇન્ડ વેરિયેબલ રાખી શકું. મારા નામનો વેરિયેબલ એ રાખી શકું પારસ કમ્પ્લીટ. હવે અહીંયા $a ની જગ્યાએ શું આવશે? જે અહીંયા હું બકેટ વેરિયેબલ લખું છું એ આવશે, ટેમ્પરરી વેરિયેબલ. રન and same out. So this is for each loop. I think for each loop નવી છે અને આપણે આ સમજ્યા આટલી ડિટેલમાં તો હવે ઇનફ ક્લિયર થઈ ગઈ હશે. for each loop માં કાંઈ ક્વેરી સ્ટુડન્ટ્સ? for each loop સમજાણી? yes or no? chat box માં. very good વિશાંત. yes good. for each loop ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે થોડોક ટાઈમ લઈને સમજાવ્યો. નવી છે, ડેટાબેઝના પ્રોગ્રામ કરશું PHP માં ત્યારે પણ for each loop આવશે. થેન્ક યુ વેરી મચ ફોર યોર પ્રોમ્પ્ટ રિપ્લાય. ગુડ. for each loop પછી લૂપ્સમાં નેક્સ્ટ આવે છે ધેટ ઇઝ બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ તમે સ્વિચ કેસમાં યુઝ કર્યું એવી જ રીતના કોઈ પણ લૂપમાં યુઝ કરી શકો છો. અનકન્ડિશનલી બ્રેક કરી નાખવું છે મારે, અથવા તો કોઈ કન્ડિશન ઉપર બ્રેક કરવું છે, x = 4 થાય તો બ્રેક કરી નાખવું છે, તમે બ્રેક કરી નાખો. મારે કન્ટિન્યુ કરવું છે તો કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. તો બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ પણ તમે સી અને C++ માં ભણી ગયા છો. એ જ અહીંયા છે, નથિંગ ન્યુ. બરોબર. નેક્સ્ટ PHP ફંક્શન્સ. PHP ફંક્શન્સ છે એમાં અમુક વસ્તુ નવી છે, અમુક વસ્તુ સેમ અડધર લેંગ્વેજમાં જે ફંક્શન્સ હતા એ જ છે. સિન્ટેક્સ શું થાય તો કે સૌથી પહેલા ફંક્શન કીવર્ડ અને પછી ફંક્શનનું નામ. બરોબર. અને પછી ફંક્શનનો કોડ કર્લી બ્રેસીસની અંદર. ધીસ ઇઝ યુઝર ડિફાઇન્ડ PHP ફંક્શન્સ. ફંક્શન્સ કીવર્ડ પછી ફંક્શનનું નામ, યુઝર ડિફાઇન્ડ કોઈ પણ ફંક્શન્સ કોડ. બરાબર. અહીંયા એક્ઝામ્પલ છે ફંક્શન રાઇટ મેસેજ અને ફંક્શન. બરાબર. આ એનું એક્ઝામ્પલ છે. હું અહીંયા જે પણ લખીશ બરાબર એ ફંક્શનનો કોડ થઈ જશે, which will be executed when I call the function. આ ફંક્શન છે એ ડિફાઇન કર્યું. આ ફંક્શન છે એ ડિફાઇન કરીશ તો આઉટપુટ નહીં આવે, તો આ ફંક્શનને મારે કોલ પણ કરવું પડશે. અહીંયા મેં એને કોલ કર્યું છે. આ કોલ હું કાઢી નાખીશ, રન કરીશ. there is no error but there is no output also. why? because આ ફંક્શનને ડિફાઇન કર્યું મેં અને મેં કોલ ક્યાં કર્યું? કોલ તો મેં એને કર્યું જ નથી. તો આ PHP સ્ક્રિપ્ટ છે એની અંદર જ મારે કોલ કરવું પડશે ફંક્શનને. યુ કેન નોટ કોલ ધેટ ફંક્શન ઓવર હિયર ઇન HTML. અહીંયા છે તમે એ ફંક્શનને કોલ ન કરી શકો. રાઇટ મેસેજ, આનો કાંઈ મિનિંગ નથી. રાઇટ મેસેજ ઇઝ ડિફાઇન્ડ ઇનસાઇડ ધીસ સ્ક્રિપ્ટ, ધીસ PHP સ્ક્રિપ્ટ. એને હું અહીંયા લખીશ તો એનો કાંઈ મિનિંગ નથી. પ્લેન ટેક્સ્ટ, નો મિનિંગ. બરાબર. સો આઈ હેવ ટુ રાઇટ ઇટ ઇન સ્ક્રિપ્ટ. રાઇટ નાઉ હવે ફંક્શનનો મિનિંગ છે જે અહીંયા ડિફાઇન થયેલું છે. સો ધીસ ઇઝ ફંક્શન. ધીસ ઇઝ સિમ્પલ PHP ફંક્શન્સ. PHP ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ. જો તમે અહીંયા આર્ગ્યુમેન્ટ મૂકો તો એને કહેવાય PHP ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ. બરાબર. જેમ કે હું અહીંયા કોલ કરું ત્યારે જે નામ લખું એ અહીંયા નામ લખાઈ જાય, ડોલર વેરિયેબલની અંદર જાય અને એને હું પ્રિન્ટ કરું તો આ કહેવાય PHP ફંક્શન્સ વિથ આર્ગ્યુમેન્ટ. બધા અહીંયા મેં જે હું વેલ્યુ લખું છું એ વેલ્યુ અહીંયા fname અંદર આર્ગ્યુમેન્ટમાં આવશે અને fname ને હું અહીંયા પ્રિન્ટ કરું છું. આ તો સ્ટેટિક ટેક્સ્ટ છે. આને હું કાઢી નાખું તો ચાલો આ રીતના. તો જે આર્ગ્યુમેન્ટ્સથી હું કોલ કરીશ ફંક્શનનો ફેમિલી નેમ એ આર્ગ્યુમેન્ટ અહીંયા આવશે. This is
argumentative functions with argument in PHP. You can provide multiple arguments. This is multiple argument functions. બરોબર, અને જે ડેટા તમે અહીંયા લખશો એ ડેટા પ્રમાણેનું આ વેરિયેબલની ટાઈપ થઈ જશે. બરોબર, જેમ કે હું અહીંયા ડેટા છે એ સ્ટ્રિંગ લખીશ તો એફ નેમ સ્ટ્રિંગ થઈ જશે. હું આ 1995 અહીંયા સ્ટ્રિંગમાં લખીશ તો અહીંયા સ્ટ્રિંગમાં થઈ જશે. ઇન્ટીજરમાં લખીશ તો અહીંયા ઇન્ટીજરમાં થઈ જશે. તો અહીંયા જ્યારે કંટ્રોલ આવશે ત્યારે આ વેરિયેબલની ટાઈપ છે એ ડિફાઇન ક્યારે થશે તો કે અહીંયા જે કોલ હશે ત્યારે કોલમાં શું વેરિયેબલની ટાઈપ છે એ સમયે છે અહીંયા ડિફાઇન થશે. બરોબર, મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ ફંક્શન. PHP ઇઝ અ લૂઝલી ટાઇપ્ડ લેંગ્વેજ, મેં તમને કીધું હતું અગાઉ. બરોબર, એટલા માટે અહીંયા તમે જે ટાઈપ આપો છો એ પ્રમાણેનું અહીંયા ટાઈપ લઈ લે છે. બરોબર, એનું એક અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે તો કે મેં અહીંયા 5 ઇન્ટીજર આપ્યું તો એને 5 ઇન્ટીજર તરીકે લઈ લીધું. હવે હું અહીંયા 5 days લખું છું. આ 5 days છે ઇન્ટીજર છે કે સ્ટ્રિંગ? આ તો સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ છે. અહીંયા હું શું લખું છું? અહીંયા હું ઇન્ટીજર લખું છું. તો હવે સિન્સ સ્ટ્રિક્ટ ઇઝ નોટ, હવે આ સ્ટ્રિક્ટ છે એ આગળ હવે આપણે હમણાં જોશું. અહીંયા સ્ટ્રિક્ટ ડેફિનેશન નથી આપી એટલા માટે આ 5 days છે એ ટાઈપકાસ્ટ થઈ જશે. જોઈએ અહીંયા એક્ઝામ્પલ શું કર્યું. આ 5 days છે એ સ્ટ્રિંગ વેલ્યુ છે એ અહીંયા ગયું તો અહીંયા તો બી વેરિયેબલ નેક્સ્ટ સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે બી એ ઇન્ટીજર છે. ઇન્ટીજર છે એટલા માટે અને ઇન્ટીજરમાં ટાઈપકાસ્ટ કરી નાખ્યું આ 5 days ને. 5 daysમાં ટાઈપકાસ્ટ કરી a પ્લસ બી છે એ 10 આપી દીધું. બરોબર, આની લેન્થ લઈ લીધી. આ 5 days છે એ આખી સ્ટ્રિંગની લેન્થ લીધી વિચ ઇઝ 5. 5 plus 5 is equal to 10. એટલા માટે સ્ટ્રિંગ PHP છે એ લૂઝલી ટાઈપ છે એ દેખાડવા માટે અહીંયા સમજાવ્યું છે. બરોબર, આમ લખીએ આપણે. શું કર્યું? 5 ને ઇન્ટીજર લઈ લીધું અહીંયા 5 plus 5 10. બરોબર, હવે આ સ્ટ્રિક્ટ શું છે એ જોઈએ. સ્ટ્રિક્ટ, બરોબર, અને પછી આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ. To specify strict we need to declare strict underscore type is equal to 1. જેથી કરીને આવું જે ટાઈપકાસ્ટ થઈ જાય છે ને, મેં અહીંયા ઇન્ટીજર નથી અહીંયા સ્ટ્રિંગ ડેટા ટાઈપ આપી પણ અહીંયા મેં ઇન્ટીજર લખ્યું તો આની ટાઈપકાસ્ટિંગ કરી નાખ્યું ઇન્ટીજરમાં અને એડિશન કરી નાખ્યું. એવું ન થાય, એવું ન કરવું હોય તો આપણે સ્પેસિફાઈ કરવું પડે છે, ડિક્લેર કરવું પડે છે કે આ PHP નો કોડ છે એ અંડર સ્ટ્રિક્ટ કેટેગરી આવે છે. બરોબર, અને એના માટે આ સિન્ટેક્સ છે declare strict underscore type is equal to 1. This must be on the very first line of PHP file. PHP file ની પહેલી જ લાઈનમાં એટલે કે અહીંયા તમે declare is equal to declare bracket ની અંદર strict underscore type is equal to 1 એટલે કે strict ને true સેટ કરી નાખ્યું, false નહીં true. 1 is equal to true. તો ટ્રુ સેટ કરી નાખ્યું એટલે કે હવે આ PHP નો કોડ છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો સ્ટ્રિક્ટ ડેફિનેશનમાં આવે છે. હવે તમે અહીંયા 5 લખશો તો આ અલાઉડ નહીં કરે. બરોબર, અને આનું આઉટપુટ શું આવશે? ઇટ gives you error, fatal error. શું કામ? તો કે સેકન્ડ આર્ગ્યુમેન્ટ અહીંયા 5 days છે એ તમે સ્ટ્રિંગ પાસ કરો છો અને અહીંયા તમે એવું કહો છો કે આ ઇન્ટીજર છે. Second argument, string is not is equal to integer, that is why we cannot typecast since you have declared over here it is a strict PHP code. આ PHP નો કોડ છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો સ્ટ્રિક્ટ છે અને વળી પાછા તમે અહીંયા પાસ કરો છો ઇન્ટીજર અને કહો છો કે અહીંયા પાસ કરો છો સ્ટ્રિંગ અને કહો છો ઇન્ટીજર તરીકે ડીલ કરો. that cannot be possible for me. PHP નું ઇન્ટરપ્રિટર છે એ એરર નાખશે, ફેટલ એરર. બરાબર, તો જ્યારે તમારે ઓટોમેટિક ટાઈપકાસ્ટિંગ ન થવા દેવું હોય મેચિંગ ડેટા ટાઈપનું ત્યારે તમારે અહીંયા ડિક્લેર સ્ટ્રિક્ટ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ સેટ કરવું પડે.
બરાબર. જો આને ડિક્લેર કાઢી નાખો અને રન કરો તો એને કાંઈ પ્રોબ્લેમ નથી. એ તો શું કરશે, પીએચપી ઇઝ અ લૂઝલી ટાઈપ ડેટા ટાઈપ લેંગ્વેજ. આને છે એ ઇન્ટીજરમાં તમે એમ કહો આ સ્ટ્રિંગ છે, કમાન્ડ અહીંયા આવે, તમે પાછું અહીંયા કહો આ સ્ટ્રિંગ નથી, આ ઇન્ટીજર છે, કારણ કે અહીંયા તો તમે ડેટા ટાઈપ આપી નથી, અહીંયા તો ખાલી ડેટા ઉપરથી તમે ટાઈપ ગેસ કરો છો. ડેટા ટાઈપનું ડિફાઇન અહીંયા થાય છે. અહીંયા તમે કહી દીધું ભાઈ સ્ટ્રિંગ ને ઇન્ટીજર, તો કે ઇન્ટીજર પ્રમાણે એડિશન કરીને આઉટપુટ આપી દીધું. પણ જો તમે એવું ન કરવા માંગતા હો તો તમારે ડિક્લેરેશન સ્ટ્રિક્ટ આપવું પડશે. ઓકે, તો આ છે એ એક ફંક્શનમાં એક કન્સેપ્ટ આવે છે, બરોબર, આર્ગ્યુમેન્ટિવ ફંક્શન્સમાં. પછી અહીંયા આર્ગ્યુમેન્ટ અને સ્ટ્રિક્ટ વાળું કમ્પ્લીટ થાય છે. ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વેલ્યુ, તમે સપોઝ અહીંયા છે એ કાંઈક ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વેલ્યુ આપી દેવો છો જ્યારે ફંક્શનનો અહીંયા આર્ગ્યુમેન્ટ તમે જે પાસ કરો છો ત્યારે 50. પછી તમે અહીંયા ફંક્શનનો જ્યારે કોલ કરો ત્યારે અહીંયા કાંઈ વેલ્યુ પાસ ન કરો તો પણ એ 50 તો લઈ જ લેશે. શું કરશે, 50 લઈ લેશે. અને આ સેટ હાઇટ નો કોલ થશે ત્યારે અહીંયા હાઇટ ઇઝ ઇક્વલ ટુ 50 પ્રિન્ટ થશે. જોઈએ આમાં, જો અહીંયા શું કર્યું, સેટ હાઇટ ઇઝ ઇક્વલ ટુ 350 પાસ કર્યું તો અહીંયા 350 પ્રિન્ટ થયું. સેકન્ડમાં આપણે અહીંયા કાંઈ પાસ ન કર્યું, તો પાસ ન કરીએ તો ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આ સીમાં પણ ફંક્શન આવતો. આ કન્સેપ્ટ સીનો જ છે, નથિંગ ન્યૂ, બરોબર. તો અહીંયા તમે 50 આપ્યું તો તમે અહીંયા કાંઈ પાસ નહીં કરો તો હાઇટ ઇઝ 50. પણ જો તમે પાસ કરો 135 તો એ 50 ને ઓવરરાઇડ કરી નાખશે અને 135 વેલ્યુ લઈ લેશે અને 135 પ્રિન્ટ કરશે. લાઇકવાઇઝ, but if you are not specifying over here anything, તો ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટની જે વેલ્યુ હશે એ લઈ લેશે 50, બરાબર, 50. This is default argument in functions in PHP. પછી functions with returning value, જેમ સી લેંગ્વેજમાં રિટર્ન કરીએ છીએ એવી જ રીતના અહીંયા રિટર્ન કરતું ફંક્શન. શું તો કે એક્સ અને વાય વેલ્યુ તમે અહીંયા પાસ કરી સમ ફંક્શનની અંદર, બરોબર. એનું એડિશન મારે રિટર્ન કરવું છે તો રિટર્ન ઝેડ. અને જ્યારે હું અહીંયા સમનો કોલ કરીશ તો અહીંયા સમના કોલમાં રિટર્ન શું થશે તો કે આ ઝેડ, બરોબર. જોઈએ, સમનો કોલ કર્યો અહીંયા ઇકો સ્ટેટમેન્ટની અંદર. યુ કેન કોલ ફંક્શન ઇન ઇકો સ્ટેટમેન્ટ ઇટસેલ્ફ, બરોબર. અને જે અહીંયા રિટર્ન થશે એ શું થશે તો કે આ ઝેડની વેલ્યુ 15. આ તો સ્ટેટિક ટેક્સ્ટ છે, બરોબર. 5 + 10 = 50. તો આ ફંક્શન્સ વિથ રિટર્ન, બરોબર. ફંક્શન રિટર્ન ટાઈપ ડિક્લેરેશન, નોર્મલ ચેન્જ. આ ફંક્શન કયા ટાઈપની ડેટા રિટર્ન કરશે એ મારે જો સ્પેસિફાય કરી દેવું હોય તો કે જે ફંક્શન તમે ડિક્લેર કરો અહીંયા, બરોબર, એના પછી કોલન કરીને અહીંયા તમારે એની રિટર્ન ટાઈપ લખી નાખવાનું, બરોબર. આ ફંક્શન છે એ ફ્લોટ ટાઈપનું રિટર્ન કરશે, બરોબર. આ વેલ્યુ જે રિટર્ન થશે એની ડેટા ટાઈપ કેવી હશે તો કે ફ્લોટ, તો એ મારે અહીંયા લખવાનું, બરોબર. આનું આઉટપુટ એ જોઈએ આપણે, બરોબર. તો 6.4 ફ્લોટ રિટર્ન કરે છે. હું આની ડેટા ટાઈપ છે ઇન્ટીજર કરી નાખવાનું, રિટર્ન રન કરું. ફેટલ એરર, બીકોઝ અહીંયા મેં સ્પેસિફાઈ રિટર્ન ટાઈપ શું કરી, ઇન્ટીજર, અને આ બે વેલ્યુ છે, બરોબર, એનું એડિશન એ બે ફ્લોટ વેલ્યુ છે એટલે રિટર્ન છે એ ફ્લોટ જ થશે. યુ કેન નોટ રિટર્ન ફ્લોટ વેલ્યુ ઇન ઇન્ટીજર ડેટા ટાઈપ, બરોબર. તો જ્યારે તમારે ડેટા ટાઈપ છે એની ઉપર ફિક્સ્ડ રાખવી હોય, બરોબર, ત્યારે તમારે આ રીતના કરવું પડે. હવે હું અહીંયાથી આ કાઢી નાખું, સ્ટ્રિક્ટ ડેફિનેશન મેં કાઢી નાખી અને રન કર્યું. It will return me the value, but it will return me the integer value. Since I have specified over here integer, return type માં integer specify કરી છે
એટલા માટે આ બેયનું ફ્લોટનું એડિશન છે 1.2 પ્લસ 5.2 છે એ ફ્લોટ આવે છે, પણ ડેટા ટાઈપ રિટર્ન ઇન્ટીજર કરી છે અને સ્ટ્રિક્ટ ડેફિનેશન મેં અહીંયાથી કાઢી નાખી છે, કમેન્ટ કાઢી નાખી, એટલા માટે મને ઇન્ટીજરમાં આઉટપુટ મળી ગયું. અને જો હું સ્ટ્રિક્ટ ડેફિનેશન અહીંયા રાખતો હતો અને હું અહીંયા ઇન્ટીજર રિટર્ન સ્પેસિફાય કરતો હતો તો ફ્લોટનો આન્સર ઇન્ટીજર તો હું નહીં આપું એમ PHP એ કહી દીધું. અને કારણ કે તમે અહીંયા સ્ટ્રિક્ટ, તમે મારી ઉપર સ્ટ્રિક્ટ છો અહીંયા એવું કહે છે, તો હું એરર આપી દઈશ. ગોટ ઇટ? બરોબર. સો આ છે એ ડેટા ટાઈપ રિટર્નની તમે સ્પેસિફાય કરી દો એ કન્સેપ્ટ થયો. પાસિંગ આર્ગ્યુમેન્ટ બાય રેફરન્સ પોઇન્ટર અથવા તો રેફરન્સ તમે એન્ડ ઓપરેટરથી એડ્રેસ પાસ કરો છો આર્ગ્યુમેન્ટમાં, તો અહીંયા તમારે લખવું પડશે ડોલરની અગાઉ એન્ડ. બરોબર. તો પાસ બાય રેફરન્સ સેમ સીનો કન્સેપ્ટ. અહીંયા ફંક્શન્સના મોસ્ટ ઓફ કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થાય છે. આપણે બધા ટાઈપના ફંક્શન્સ જોઈ લીધા. બરોબર. હવે લાસ્ટ એરે બાકી રહે છે, અહીંયા સુધી આપણે રાખીએ. બરોબર. વધારે થોડુંક લઈશ તો હેવી થઈ જશે, જો કે તમે રીડ કરશો તો હવે સમજાઈ જશે એરે, કારણ કે એરે સિમ્પલ એરે તો મેં તમને સમજાવી દીધો. બટ દેર આર સમ ટાઈપ ઓફ એરેઝ. દેર આર ટોટલ 3 ટાઈપ્સ ઓફ એરેઝ. એસોસિએટિવ એરે થોડો સમજવો પડે એવો છે. બાકી ઇન્ડેક્સ અને મલ્ટી ડાયમેન્શનલ એરે છે એ સી ની અંદર આવી ગયા છે.